સુરતના હીરા ઉદ્યોગમાં ભારે મંદીની અસર હવે લોકોના જીવન ઉપર પડવા લાગી છે। સુરતમાં રત્ન કલાકારો આપઘાત કરી લેતા હોવાની ચકચારિત ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના ઉધના વિજયનગર વિસ્તારમાં પરિવાર સાથે 25 વર્ષીય અનિકેત દીપક ઠાકોર રહેતો હતો। અનિકેત છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, ત્યારે દિવાળી વેકેશન બાદ તેને નોકરી મળતી ન હતી, જેથી આર્થિક મુશ્કેલીઓ શરૂ થઈ હતી। ત્યારે બેરોજગારીથી કંટાળી ગઈકાલે અનિકેત દીપક ઠાકોરે તાપી નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું। આ અંગે મૃતકના ફુવા સુધાકરભાઈએ જણાવ્યું હતું કે અનિકેત દીપક ઠાકોર સુરતના ઉધના વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતો હતો। પરિવારમાં માતા પિતા અને બહેન છે। અનિકેત છેલ્લા 5 વર્ષથી હીરામાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો, ત્યારે હાલમાં દિવાળી વેકેશન બાદ તે જ્યાં નોકરી કરતો હતો તે કારખાનું ખુલ્યું ન હતું, જેથી તે અન્ય જગ્યાએ કામની શોધ કરી રહ્યો હતો, પરંતુ કામ મળતું ન હતું। 3 દિવસ પહેલા ઘરના સભ્યોને કામ ગોતવા જાઉં છું એમ કહી નીકળ્યો હતો, જોકે મોડી રાત સુધી ન પહોંચતા પરિવારના સભ્યોએ શોધખોળ આદરી હતી। ત્યારે અનિકેતે કેબલ બ્રિજ ઉપરથી તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો। અનિકેતના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। કામ ન મળતા અનિકેત હતાશ થઈ ગયો હતો અને પરિવારનું ભરણ પોષણ કેમ કરશે તેની ચિંતામાં આપઘાત કરી લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અનિકેતનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીં સુરતમાં ભાડેના મકાનમાં રહેતા હતા। અનિકેત પરિવારનો એકનો એક દીકરો હતો, જેણે આ રીતે અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જી, તમારું નામ? મારું નામ છે ભાવેશતા। જી, રત્ન કલાકારે આપઘાત કર્યો તો શું કહેશો? છેલ્લા 1 વર્ષની અંદર 48 જેટલા રત્ન કલાકારોએ સુસાઇડ કર્યું, ત્યારે આજે સુરતની અંદર દીપક ઠાકોર નામના રત્ન કલાકારે 25 વર્ષની ઉંમરે તાપીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે। આર્થિક અને બેરોજગારીના કારણે આત્મહત્યા કરવામાં આવી છે। સરકારને અમે 6 થી 7 વાર ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆતો કરી ચૂક્યા છીએ। શ્રમ અને રોજગાર મંત્રીને રજૂઆત કરી છે, ઉદ્યોગ મંત્રીને પણ રજૂઆત કરી છે, નાણામંત્રીને પણ રજૂઆતો કરી છે કે રત્ન કલાકારો માટે એક યોજના, આર્થિક પેકેજ અને ખાસ કરીને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ સ્થાપના કરવામાં આવે। જેવી રીતે બાંધકામના શ્રમિકો માટે જે બાંધકામ કલ્યાણ બોર્ડ છે, એવી રીતે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે। અને માલિકોને પણ અમે કહેવા માગીએ છીએ કે તમારા દ્વારા પણ એક ફેડરેશન ઊભું થાય, એ ફેડરેશનની અંદર મોટું ફંડ ઊભું થાય અને મોટા જો આપણે હોસ્પિટલોના ફંડ 500 કરોડ રૂપિયા ઉઘરાવી શકતા હોય તો રત્ન કલાકારોની મહેનત જે તમે લક્ઝરી લાઈફ જીવી રહ્યા છો, એ લક્ઝરી લાઈફની અંદર ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારોની મહેનત છે, તો એના માટે પણ આપણે મસ્ત મોટું ફંડ ઊભું કરી રત્ન કલાકારોના પરિવારને મદદ કરવી જોઈએ અને શિક્ષણની ફીમાં મદદ કરવી જોઈએ। આર્થિક રીતે અને બેરોજગારીના કારણે આવનારા દિવસોની અંદર આ આંકડો ન વધે એનું ધ્યાન રાખવું જોઈએ સાહેબ। આખા પરિવારો ન હોમાય એનું ધ્યાન રાખવું જોઈએ। 1 વર્ષની અંદર 48 જેટલા રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે। સરકારને વારંવાર રજૂઆત કરી છે, શું સરકાર આ 100 સુધી આંકડો પહોંચવાની રાહ જોઈ રહી છે? વિનંતી કરીએ છીએ કે રત્ન કલાકારોની મદદ માટે માલિક અને સરકાર આગળ આવે, સર્વે થાય અને સર્વેથી આ યોજનાઓ અને જે કાંઈ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડથી એની સ્થાપના થાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।